નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। વિદ્યાર્થીઓને ઉત્સાહ અને આશીર્વાદ આપવા તળાજામાં ભારતીય જનતા પાર્ટીનો શુભકામના કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 26 ફેબ્રુઆરી 2024ને ગુરુવારના સવારના 10 કલાકે તળાજા શહેરમાં આજે વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ પહેલા તળાજા શહેર ભાજપ સંગઠન દ્વારા શુભકામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ કે વાળા, તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા શહેર ભાજપના મહામંત્રી આદિત્યભાઈ ઓઝા, હિંમતભાઈ ડાભી તેમજ લઘુમતી જિલ્લા મોરચાના અધ્યક્ષ હનીફભાઈ તુર્કી, પુષ્પરાજસિંહ વાળા, રમેશભાઈ ભાલિયા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા નગરસભ્યો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું તેમજ પુષ્પવર્ષા દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। ઉપરાંત વિદ્યાર્થીઓને ચોકલેટ અને બોલપેનનું વિતરણ કરી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ જોવા મળ્યું હતું।